हाय मित्रों, केम छो? मजामां? तो मित्रों अत्यारे आपणे आया छे पटेल पाणीपुरी वाणियावर सर्कल उपर, जे 1999 થી અવિરત પાણીપુરી વેચે છે અને તમે જો નડિયાદના હોવ તો તમે પટેલી પાણીપુરી અવશ્ય ખાધી હશે। તો મારા જેટલા પણ એનઆરઆઈ કસ્ટમર છે બધાની એવી રિક્વેસ્ટ હતી કે ભાઈ તમે પટેલ પાણીપુરીનો વિડીયો બનાવો। તો મિત્રો આજે આપણે પટેલ પાણીપુરીની વિડીયો બનાવવા માટે આવ્યા છે, જેના અંદર 5 અલગ અલગ પ્રકારના પાણી પર છે। તો ચલો આજે આપણે મોજ કરી લઈએ। तो मित्रों लोकेशन में જોઈએ तो आज वाणियावर सर्कल थी તમે અહીં આગળ આવશો તો અંકિત બર્ગરના બાજુમાં જ પટેલ પાણીપુરી છે। તો ચલો આપણે અંદર જઈએ ને મોજ કરી લઈએ। तो दुर्गेशભાઈ जय महाराज। जय महाराज। तो दुर्गेशભાઈ હું મારા સબસ્ક્રાઇબરો લઈને તમારે ત્યાં આવી ગયો છું। તો તમે જે 1999 થી પાણીપુરી બધું વેચો છો, हाँ, તો તમારી પાણીપુરી વિશે થોડી જાણકારી આપી દો। તમારું એડ્રેસ અને તમારું એનો ટાઈમિંગ શું છે એના વિશે થોડી મારા સબસ્ક્રાઇબરોને જાણકારી આપી દો। एड्रेस से वाणियावर सर्कल ની બાજુમાં પટેલ પાણીપુરી, બરાબર। સવાર 10 વાગ્યાથી ચાલુ થાય, રાતના 9:30 સુધી। પાંચ ફ્લેવરમાં મળે અલગ અલગ। अच्छा, રેગ્યુલર પુદીના, લસણ, 56 મસાલા, દહીં, ખજૂર। बराबर। રેગ્યુલર પાણી છે। अच्छा, હા, આ regular પુદીનાનું છે। હા पुदीना, હા, बराबर। આ લસણ, લસણનું પાણી, બરાબર। આ 56 મસાલા, બરાબર। હા, ના દહીં, ખજૂર। વાહ વાહ વાહ, 5 ડીશ છે। 5 ડીશ છે ને? હા, ઓકે। તો મિત્રો અહીંયા આગળ એમના કસ્ટમર પાણીપુરી ખાઈ રહ્યા છે, તો આપણે એમના વિશે થોડું પકડ્યું છે, તો થોડું જાણી લઈએ। તો સાહેબ તમારું નામ? સત્સંગ। अच्छा, सत्संगભાઈ તમે અહીંયા આગળ કેટલા ટાઈમથી પાણીપુરી ખાવા માટે આવો છો? 4-5 વર્ષ 4-5 વર્ષથી। તો પાણીપુરીનો ટેસ્ટ કેવો છે? એકદમ બેસ્ટ। अच्छा, तो આજે 5 પાણી જે અલગ અલગ પ્રકારના જે છે તેના અંદર ખરેખર બધાનો ટેસ્ટ અલગ અલગ લાગે છે ખરો? હા, બધાનો અલગ। अच्छा, तो તમારી જે વિડીયો જે લોકો જોઈ રહ્યા છે યુટ્યુબ પર એ લોકોને તમે આ જગ્યા વિશે શું કહેવા માંગશો? વાણિયાવાડ સર્કલ, પટેલ પાણીપુરી। ઓકે, થેન્ક યુ। તો મિત્રો અહીંયા આગળ પણ બીજું પણ એમનું દિલ્હી ચાટ, બાસ્કેટ ચાટ, પાપડી ચાટ એ બધું અહીંયા આગળ ભેળ ને ચાટ એ બધું મળે છે। તો અહીંયા આગળ આ જે ભાઈ છે આપણે એમના વિશે પણ થોડું જાણી લઈએ। તો સાહેબ તમારું નામ? છોટુભાઈ। છોટુભાઈ, તો તમે અહીંયા આગળ શું શું વેચો છો? આ દિલ્હી ચાટ, પાપડી ચાટ, ભેલ ચાટ, દહીં અચ્છા। ચટણી, સેવપુરી, આ મેન્યુ છે। બીજું વધારે બરાબર બરાબર કહી રહ્યા છો। સેવપુરી। સેવપુરી, તો જે તે સેવપુરી બનાવતા હોય એ મારા સબસ્ક્રાઈબરો થોડું થોડું બતાવતા જજો। તો જે તમે આ ડીશ બનાવો છો એના વિશે થોડી જાણકારી આપતા રહેજો। એના પાપડી દેવાની, બરાબર પછી આ લસણની ચટણી, બરાબર। પછી બટાકા મૂકવાનો એનો ઉપર મસાલા વાળો। અચ્છા અચ્છા, તમારી સ્ટાઇલ બીજા લોકો કરતા અલગ છે, રાઈટ? હા, પેલા શું છે કે મોરા બટાકા મૂકે, પણ અમે મસાલા વાળા કરીએ। ઓકે। અને આ જે પ્લેટ છે એની પ્રાઇસ શું રહેવાની? એની 50 રૂપિયા જ રહેવાની। 50 રૂપિયા। ઓકે, એના અંદર 7 જેવી પૂરી આવશે? હા, 7 પૂરી। હવે આ શું નાખ્યું? આ કેરીની ચટણી, આંબોરિયા, અચ્છા, બરાબર। આંબોરિયાની ચટણી, લીલા મરચા, પુદીનાની ચટણી, વાહ, પછી ડુંગળી, ડુંગળીના દાણા, બરાબર। પછી આ સેવ લચ્છા વાળી। લચ્છા વાળી છે આ સેવ કે અહીંયા નડિયાદમાં મળે? ના ના, એ નડિયાદની સ્પેશિયલ બનાવી પડે અમારે, સ્પેશિયલ બનાવો? નડિયાદમાં ના મળે। ઓકે, બરાબર। મસાલો, વાહ વાહ વાહ, એ ગળી ચટણી, ફરીથી તીખી ચટણી, મોરી ને તીખી બુંદી, ચાટ મસાલો, વાહ એ સેવ પૂરી તૈયાર। વાહ, ઓકે। આ લઈ લો સેવ પૂરી તમારી। તો મિત્રો અહીંયા આગળ બીજા પણ કસ્ટમર પાણીપુરી ને એ બધું ખાઈ રહ્યા છે, તો ચલો આપણે એમને તમે થોડું જાણી લઈએ। તો સાહેબ તમારું નામ? રાકેશ પટેલ। अच्छा राकेश भाई, आ पाणीपुरी તમે કેટલા ટાઈમથી ખાવા માટે આવો છો? જ્યારથી અમે ચાલુ કરી ત્યારથી। अच्छा, અને ટેસ્ટની બાબતમાં કેવું છે? ગજબની વાત। अच्छा, તો જે લોકો YouTube પર તમારે આ જે વિડિયો જોઈ રહ્યા છે તમે એ લોકોના જગ્યા વિશે શું કહેવા માંગો છો? અરે એકવાર તમે ખાલી ચાખો
પછી મારે કહેવું નહીં પડે, તમે ઓટોમેટિક અહીં આવી જશો. અચ્છા અને બંધ હશે તો તમને ફોન કરજો કે ક્યારે ખોલવાના. બરાબર. એટલી મજાની. અચ્છા, આપણે રેટિંગ ની વાત કરીએ તો તમે આ જે પાણીપુરી જે ખાધી એને તમે 10 માંથી કેટલું રેટિંગ આપશો ટેસ્ટની બાબતમાં? 20 માંથી કહો, 10 માંથી ના કહો. અચ્છા, 20 માંથી કેટલું રેટિંગ આપશો? 20. તો તમે તમારા કોઈ મિત્રને કહેશો કે અહીંયા આગળ ખાવા માટે? મારા મિત્રો બધા અહીંયા જ આવે છે ખાવા. ઓકે, થેન્ક યુ. આપણે બનાવ્યા દિલ્હી ચાટ. હવે આમાં પાપડી નો ભૂકો, બરાબર, મસાલા વાળો બટાકો. વાહ. આ જે મસાલાનો જે છે તમારું એ હા, એ. એવરગ્રીન છે, બધામાં એ જ ચાલે છે ને? ના ના, બીજું બધા આવે છે. અચ્છા, આ ચણા આવી ગયા. હા, આ ચણા, આ બુંદી, મમરી, મમરી, બરાબર. આ દહીં વડા, અચ્છા, આ દહીં, વાહ 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 વાહ, પછી આ અંબુરિયાની ચટણી કેરી, બરાબર. આ લીલા મરચા, પુદીના અચ્છા, આ ધાણા. શું બનાવી તમે? દહીં પૂરી, આ દિલ્હી ચાટ. દિલ્હી ચાટ. આની પ્રાઇસ શું છે? એની પ્રાઇસ 50 રૂપિયા. 50 રૂપિયા. આ મસાલો, પછી આને કરીશું મિક્સ. વાહ. મિત્રો આ એક અલગ જ પ્રકારની. ઓકે, બોલો બોલો. કોરું ના રહી જાય એટલા માટે ફરી વાર દહીં ને ચટણી નાખીશું. અચ્છા, હવે લચ્છા વાળી સેવ અમારી. એ પૂરી, આ મમરી, આ મસાલો, આ દિલ્હી તૈયાર. જી. તો મિત્રો અહીંયા અમે બીજા પણ કસ્ટમર કે દિલ્હી ચાટ ખાઈ રહ્યા છે તો આપણે એમના સાથે થોડું જાણી લઈએ. તો સાહેબ, તમારું નામ? ફિરદોસ ખાન. અચ્છા સાહેબ, તમે આગળ શું ખાઈ રહ્યા છો? દિલ્હી ચાટ. દિલ્હી ચાટ. મિત્રો આજે અમને દિલ્હી ચાટ. અચ્છા, દિલ્હી ચાટનો ટેસ્ટની વાત કરીએ તો ટેસ્ટ કેવો છે? સારો છે. સારો છે. આપણે રેટિંગની વાત કરીએ તો તમે 10 માંથી આ દિલ્હી ચાટને કેટલું રેટિંગ આપશો? 8 આપો. 8 આપશો. તમે તમારા કોઈ મિત્રને કહેશો કે અહીંયા આગળ દિલ્હી ચાટ ખાવા માટે આવે? હા હા. અચ્છા, આની પ્રાઇસ કેટલી છે? 50 રૂપિયા. 50 રૂપિયા. આપણે નડિયાદી ભાષામાં કહીએ તો પૂરેપૂરા 50 રૂપિયા વસૂલ થાય છે ખરા? હા હા. સરસ છે. ઓકે. બસ. તો મિત્રો અહીંયા આગળ પટેલ પૂરી પાણીપુરીના જે ઓનર જે છે બેન પણ અહીંયા આગળ હાજર છે, તો આપણે એમના કરતા થોડું જાણી લઈએ. તો બેન, તમારું નામ? મારું નામ છે કલ્પિતાબેન જીતેન્દ્રભાઈ પટેલ. અચ્છા, તો બેન તમે આજે શરૂઆત કરી હતી પાણીપુરીની, તો એ શરૂઆતનો પાણીપુરીનો શું રેટ હતો અને તમે કઈ રીતે સ્ટાર્ટઅપ કર્યું હતું એના વિશે થોડી જાણકારી મારા ફોલોઅર્સને આપી દો. અમે પટેલ પાણીપુરી 2000ની સાલમાં ચાલુ કરી હતી. મારા મિત્ર જીતુભાઈએ ચાલુ કરી હતી. તે વખતે અમે સુખડિયા કળપતદાસને ત્યાં બાજુમાં અમે લોકો પાણીપુરી પહેલાં ચાલુ કરી હતી. પછી અમે આ જગ્યા અમને સારી મળી ગઈ, તમે આ જગ્યાએ પાણીપુરીનું ચાલુ કર્યું. 2000ની સાલમાંથી ચાલુ કરી. એ વખતે અમારે 10 રૂપિયાની 5 આપતા હતા, હવે 15 રૂપિયાની 5 કરી છે. અચ્છા, આ અમારી પાણીયાવાડમાં ફેમસ છે જગ્યા, સર્કલમાં આવેલું છે. પટેલ પાણીપુરી પહેલેથી અમારે ચોખ્ખી વસ્તુ અમે વાપરી છે. મારા મિસ્ટરે એટલી વાપરી છે, મારા બાબાએ પણ વાપરી છે, અને અત્યારે હાલમાં બધા છોકરાઓ અમે બધા સારી રીતે બધી વસ્તુનો યુઝ સારું કરીએ છીએ. આ પાણીપુરી જ્યાં ખાવા જાય પણ ત્યાં અમને એવું જ મળે છે કે અમને પટેલ પાણીપુરીની જ જગ્યા અમને સારી લાગે ને ત્યાંની જ પાણીપુરી સારી લાગે. અમે બીજે ગમે ત્યાં જઈએ, સુરત આવે, બરોડા આવે, અમદાવાદ, તો દરેકને અહીંની જ પદાર્થો આવે છે. એટલે પહેલેથી અત્યાર સુધીનું આ જ પાણીપુરીને અમારી જગ્યાએ સારી મળી છે. પાણીપુરીને અમારી સારી બધાને ભાવે છે. એ પણ ખરી, એમાં મારે કોઈ મિલાવટ કોઈ કશું જ અમે રાખતા નથી. ઓકે બેન, જય મહારાજ. જય મહારાજ.